विद्यार्थी मित्रों अपूर्णांक विषे शीखीए। अपूर्णांक एटले कोई एक आखी वस्तुमांनो अमुक भाग। जेम के आपणे एक कागळ लईए, आ कागळना बराबर वच्चेथी एक घड़ी पाड़ीए तो आखा कागळना कुल 2 भाग थया, ज्याना दरेक एक भागने आपणे 1/2 कही सकीए, एटले के एक भाग 2 मांथी माटे 1/2। आने आपणे हजू भाग पाड़ीए तो कुल 4 नाना भाग थया, जेमाना दरेक एक एक भाग ने 4 मांथी 1 माटे आ 1/4, आ 1/4, 1/4, 1/4। 2 भेगा होय तो 2/4 अने जो 3 लईए कोई एक ज भाग दूर करी दीए, फक्त आ एक भाग नथी अने बाकीना 3 भाग छे तो 4 मांथी 3 माटे 3/4 कहेवाय। आना आपणे हजू घणा वधारे तमे भाग पाड़ी सको अने एटला तमे अलग अलग एमां वधारे अपूर्णांको मेळवी सको। धारो के हवे कुल 1 2 3 4 अने आ तरफ पण 4 तो 4 अने आ तरफ 4 4 × 4 अहींया कुल 16 नाना भाग छे। आमाना धारो के आ 4 भाग तो ए 4/16 कहेवाशे। आ 4 ने 2 6 लईए तो 6/16 कहेवाशे। ए रीते अहीं घणा बधा अलग अलग तमे संख्यामां अपूर्णांको शीखी सको। आ ज रीते तमे आपणे मोटा भागे ज्यारे सरखा भाग करता होय त्यारे छेदमां बेकी संख्या आवती होय एवा ज मळता होय, पण छेदमां एकी संख्या आवे एवा अपूर्णांक मेळववा माटे तमे आ रीते एक वर्तुळ ल्यो। वर्तुळमां कोण मापकनी मददथी ચોક્કસ માપના ખૂણાવાળા એક સરખા ભાગ બનાવો। જેમ કે અહીં 1 2 3 4 5 6 7 કુલ 7 ભાગ છે, જ્યાં 51નો ખૂણો હોય। આ દરેક એક ખૂણો 51નો એવા તમે 7 ખૂણા બનાવો તો કુલ 360 મળી જાય। એમાં તમે કોઈ એક ઘડી આ રીતે કેન્દ્ર સુધી ફાડી દો અને પછી આ દરેક ઘડી આ રીતે दबावता जाओ तो तमने धारो के आ जे भाग दूर थयो ए 1/7 अने बाकी 6 छे तो बाकी बचतो भाग ए 6/7। पछी जो 2 दूर करो तो 2/7 दूर थयो अने 5/7 बाकी बचे छे। ए रीते त्रीजी घड़ी करशो तो 3/7 3/7 दूर थाय अने 4/7 बाकी बचे छे। आ रीते तमे नानकड़ा रमकड़ा जेवुं बनावीने पण अपूर्णांक शीखी सको। आ रीते ज्यारे बधा भेगा करी दो हाँ 1/7 अने एमांथी वाराफरती खोलता जाई। 2/7 3/7 4/7 5 6/7 अने कुल 7/7 एटले एक आखुं वर्तुळ। एवी ज रीते छेदमां 9 आवे एवो अपूर्णांक करवो होय तो तमारे आ रीते 40 अंशना खूणावाळा अहीं कुल 9 भाग तमे जोई सकता हशो। जेम के 1 2 3 4 5 6 7 8 अने 1 2 3 4 5 6 7 8 अने 9 आ रीते। आमां पण आ ज रीते तमे एक भाग एटले 1/9, 2 भाग 2/9, 3/9 अहीं तमे जोई शकशो के 3/9 अने अहींया बीजा 3/9 अने आ 3 ही कुल 9 थाय तो 3/9 ई आखा कागळनो 1/3 भाग थशे, कारण के 1 आ 2 अने
3. એટલે આ રીતે તમે આવા વિવિધ અપૂર્ણાંકો શીખી શકો. અપૂર્ણાંકમાં સમછેદીય અપૂર્ણાંક, અપૂર્ણાંકનું સંક્ષિપ્ત સ્વરૂપ વગેરે વિશે શીખીએ. ધારો કે 8/36 આ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું અને એ આપણે કઈ રીતે મેળવી શકાય? તો ઉપરની સંખ્યાને અંશ કહેવાય છે, નીચેની સંખ્યાને છેદ કહેવાય છે. અંશ અને છેદ બંનેના અપૂર્ણાંક અવિભાજ્ય અવયવો વાળા એટલે કે તે જે સંખ્યાઓના ગુણાકારથી બની હોય એ રૂપમાં એને છૂટી કાઢીએ. 9 ચોક 36 આપણે જાણીએ છીએ. 9 ચોક એટલે 2 × 4. આ રીતે 36 માટે 9 × 2 × 2 અને 8 માટે 2 × 2 × 2. અહીં 2 × 2 આ ભાગાકાર થતા અહીં 1 વધે. ઉપર 2 × 1 × 1 એટલે ફક્ત 2 ગુણ્યા નીચે 9. અહીં હવે 2 અને 9 એકબીજાથી અવિભાજ્ય સંખ્યા છે અને 2 ના ઘડિયામાં 9 આવતા નથી, માટે આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. એ જ રીતે ધારો કે સમછેદી અપૂર્ણાંકો એટલે શું તે જોઈએ તો જે સંખ્યામાં નામ પરથી છેદ જેનો સમાન હોય, ધારો કે 8/12 છે અને એ જ રીતે ધારો કે 16/12 પણ 12 છે, તો બંનેના છેદમાં સમાન સંખ્યા હોવાથી આવા બીજા પણ ઘણા બધા આપણે ઉદાહરણો લઈ શકીએ. આ તમામ સમછેદી અપૂર્ણાંકો કહેવાય. એનાથી કીધું કે સમછેદી અપૂર્ણાંકો કોને કહેવાય? તો જે રીતે સમછેદીમાં છેદના સંખ્યાઓ સમાન હોય તો અહીં સમછેદીમાં છેદમાં સંખ્યાઓ જુદી જુદી હોય. અંશમાં વગેરે સમાન સંખ્યાઓ હોય અથવા અલગ પણ હોય, પરંતુ છેદમાં જો સમાન સંખ્યાઓ ન હોય તો આવી બધી સંખ્યાઓને વિષમછેદી અપૂર્ણાંકો કહેવાય. હવે આમાં જ્યારે અપૂર્ણાંકોના સરવાળા કરવાના હોય ત્યારે સમછેદી અપૂર્ણાંકોના સરવાળા સરળ પડે. શા માટે? જોઈએ કે આપણે 8/12 16/12 કરવા હોય તો નીચે છેદ સમાન હોય ત્યારે છેદની સંખ્યાનો લસા એક જ વાર લેવાનો હોય છે અને અહીં ઉપર સીધા અંશમાં જે સંખ્યા હોય એનો સીધો સરવાળો થાય. 8 + 16 24 થાય. છેદમાં 12 છે. 24 એ 12 × 24 છે અને 12 × 12 છેદ દૂર થવાથી ફક્ત આનું મૂલ્ય 2 મળે. આ જ વસ્તુ વિષમછેદીમાં શા માટે આટલું સરળ નથી પડતું એ જોઈએ તો જો વિષમછેદી કોઈ પણ સંખ્યાઓ લઈએ જેમ કે 1/3 અને 1/3, જો આનો સરવાળો કરવો હોય અથવા બાદબાકી કરવી હોય તો તમે આની જેમ સરળતાથી આપણે એક જ સમાન છેદ ન હોવાથી પહેલાના છેદ સમાન કરવા પડે છે. મતલબ કે 3 જેના છેદમાં છે એમાં બાજુના જે સંખ્યા હોય એનો છેદ ગુણાકાર કરવો પડે. એ જ રીતે 1/3 જે પહેલો અપૂર્ણાંક છે એનો છેદ વડે ઉપર નીચે ગુણાકાર કરવો પડે. મતલબ કે અહીં આપણે 2 × 2 કે એકડા વડે ગુણાકાર કર્યો છે અને 1 વડે ગુણાકાર કરવાથી મૂળ સંખ્યા આ જે છે 2/6 એ હકીકતમાં 1/3 જ રહે છે, એટલે એનું મૂલ્ય બદલાતું નથી. એ જ રીતે અહીંયા પણ આ 1/3 આપણે એકડા વડે ગુણાકાર કર્યો છે, માટે અહીં જ્યારે આપણે 3/6 લખીએ છીએ એ હકીકતમાં 1/3 જ છે. એટલે આપણે મૂળ સંખ્યા જે હતી એનું ખાલી સ્વરૂપ બદલ્યું છે પણ એની કિંમત બદલી નથી. હવે અહીં સમાન છેદ થયા પછી આપણે 2 + 3 અંશના સંખ્યાઓનો સરવાળો કરી છેદ એકવાર અને આપણો જવાબ 5/6 મળે. આ જ રીતે બાદબાકી હોય ત્યારે જે સમછેદી છે એમાં પ્રમાણમાં સરળ છે. ધારો કે 15/12 ઓછા 9/12 કરવા છે. છેદમાં 12 સમાન છે. ઉપર 15 ઓછા 9 એટલે અહીં દસા લેવાની જરૂર નથી, દસા તૈયાર છે. 15 માંથી 9 જતા 6 વધે અને 6 × 2 = 12 થાય એટલે 6 × 1 = 6 એટલે ઉપર જ્યારે કંઈ ન બચે ત્યારે 1 હોય છે. એટલે આની બાદબાકી કરતા આપણને 1/3 મળે. એ જ રીતે જો વિષમછેદીમાં લઈએ, ધારો કે 1/5 ઓછા 1/7 લેવું છે તો પહેલા છેદ સમાન કરવા પડશે, માટે
વડે ઉપર નીચે ગુણાકાર કરવો પડે, બીજા છેદને 5 વડે તમારે ઉપર નીચે ગુણાકાર કરવો પડે અને એના કારણે નીચે 7 × 35 સમાન થાય ત્યારે તમે છેદમાંથી લસા લઈ ઉપર 7 - 5 બરાબર 2/35 મળ્યું કહેવાય. મિત્રો અપૂર્ણાંકોને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા શીખીએ. એટલે કે 2 પંચમાંશ છે અથવા 3 અષ્ટમાંશ છે અથવા 7 ચતુર્થાંશ છે અથવા 1 25 છે. તો આ દરેક દશાંશ અપૂર્ણાંકમાં નથી, આ સાદા અપૂર્ણાંક છે અને આ અપૂર્ણાંકને આપણે દશાંશ અપૂર્ણાંકમાં બદલવા એટલે શું કરવું પડે? તો એમાં છેદ એવું અલગ પડતું નથી. આખી સંખ્યામાં વચ્ચે પોઈન્ટ આપી અને જુદા સ્વરૂપે બતાવવામાં આવે છે, જેમાં એની કિંમત બદલાતી નથી. આને દશાંશ અપૂર્ણાંકમાં બદલવા માટે સરળ રીત એ પણ છે. બે રીતે આપણે કરી શકીએ કે 2 નો 5 વડે ભાગાકાર કરો. તો 5 ના ઘડિયામાં 5 × 5 2 થી મોટી સંખ્યાઓ છે. તો પહેલા જ આને મોટી કરવા માટે શરૂઆતમાં શૂન્ય મૂકવા 0 પોઈન્ટ મૂકવો પડે અને 5 × 20 થાય. જ્યારે શેષ શૂન્ય થાય ત્યારે તમારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવાઈ જાય છે. પણ બીજી રીત એ પણ છે કે જે સરળતાથી થતી હોય છે કે 5 હોય તો આપણને ખ્યાલ છે કે 5 × 10 થાય, એટલે કે છેદમાં 10 લાવવાનો પ્રયત્ન કરો. તો જે સંખ્યા વડે તમે છેદમાં ગુણો છો એ જ સંખ્યા વડે ઉપર ગુણવો પડે, જેથી આ તમે ઉડી જતા 1 વડે ગુણાકાર કર્યો છે અને મૂળ સંખ્યાનો કિંમત બદલાતી નથી. ઉપર 2 × 2 4, નીચે 5 × 10. એક શૂન્ય હોય તો પાછળથી એક આંકડા પછી પોઈન્ટ આવે, એટલે આ રીતે બંનેમાં જવાબ સમાન જળવાઈ રહે છે. એ જ રીતે આપણે અહીં 3 અષ્ટમાંશ છે તો આપણને ખ્યાલ છે કે 8 માં 2 × 2 × 2 3 વાર છે. તો આપણે એકવાર ભગ્ના સાથે 5 ગુણવાથી 10 મળે તો આપણે અહીં 5 × 5 × 5 3 વાર કરવા પડે. તો ઉપર 25 × 125 વડે આ ઉપર પણ 125 છે અને આ નીચે પણ 125 વડે ગુણાકાર કર્યો. ઉપર 5 × 2 = 15 × 6 × 7 × 375 થશે અને નીચે 5 × 10 5 × 10 5 × 10 3 વાર 10 × 10 × 10 થવાથી 1000 થશે અને આપણે પાછળથી 3 આંકડા પછી પોઈન્ટ તો એકમ બીજો ત્રીજો અહીંયા પોઈન્ટ અને આગળ 0. 7 ચતુર્થાંશ માટે 4 એટલે 2 × 2 છે. તો આપણે 5 × 5 મતલબ કે 25 વડે ઉપર નીચે ગુણાકાર કરો. નીચે 5 × 100 થશે અને 25 + 175 અને 2 આંકડા પછી પોઈન્ટ માટે 1.75 મળે. 1/25 માટે 25 × 4 કરવાથી 100 થાય. તો ઉપર નીચે 4 વડે ગુણાકાર કરો. 4 ના છેદમાં 100. અહીં આપણે 2 શૂન્યથી 2 આંકડા પછી આગળની તરફ પોઈન્ટ તો એક જ અંક હોય તો બીજો શૂન્ય મૂકો એ 0.0 છે. એ જ રીતે કેટલાક અપૂર્ણાંકો 1 થી મોટી કિંમત ધરાવતા હોય, ધારો કે 15 દૂત્યાંશ છે. તો અહીં આપણે 15 નો 2 વડે ભાગાકાર કરીએ તો 2 + 14 1 વધશે. ભાગાકાર પૂરો નથી થતો, શૂન્ય આવે ત્યાં સુધી કરવા માટે પોઈન્ટ મૂકો એટલે અહીં 10 શૂન્ય મળે. 2 × 5 = 10 એટલે કે આ 7.5 થાય. આને આપણે આ સ્વરૂપે ન લખતા અપૂર્ણાંક કંઈ પણ કપાય નહીં એવી રીતે જો બતાવવું હોય તો આજે આપણે પોઈન્ટ મૂકીએ છીએ ત્યાંથી આ રીતે રાખી શેષ ભાગફળ પહેલા મૂકી 7 શેષ છે અહીંયા ઉપર આવે, અહીંયા ભાગફળ, અહીં શેષ અને નીચે ભાજક. આ સ્વરૂપમાં એટલે કે 7.1/2 રૂપે પણ બતાવી શકાય. આવા અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી જોઈએ. ધારો કે 1.1/2 વત્તા 2.1/4 હોય તો પહેલા તમારે એને ફક્ત મિશ્રમાં ફેરવવા પડે. જે અહીંયા શુદ્ધમાં આ મિશ્રમાં છે એને પહેલા તમારે અશુદ્ધ સ્વરૂપમાં ફેરવવા પડે. આ મિશ્ર અપૂર્ણાંક છે એને તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડે. એના માટે 2 × 1 વત્તા શેષ
કે જે 1 છે એના છેદમાં છેદ એમને રહેશે. અહીંયા આપણે એ જ રીતે 2 ગુણ્યા 4 વત્તા શેષના 1 છેદમાં 4. અહીં 2 વત્તા 1 3 દુત્યાંશ 4 નું 8 ને 1 9 ચતુર્થાંશ. હવે બંનેમાં છેદ વિષમ છેદી છે તો એ છેદ સમાન કરવા માટે આને 2 વડે ગુણવાથી 2 4 થઈ જશે. અહીંયા કોઈ સંખ્યા ફેરફાર કરવો પડશે નહીં એટલે કે 3 દુત્યાંશ ગુણ્યા 2 વત્તા 9 ચતુર્થાંશ એમને એમ 3 દુ 6 વત્તા 9 છેદમાં 2 દુ 4 9 ને 6 15 છેદમાં 4. અને ફરી મિશ્રમાં ફેરવતા 4 તેરી 12 એટલે ભાગફળના 3 અહીં આવે 4 તેરી 12 15 માંથી 12 બાદ થતા 3 વધે તો આ રીતે મેળવી શકાય. વ્યવહારના જે અપૂર્ણાંકો છે તેને સમજીએ. જેમ કે રૂપિયા પૈસામાં અપૂર્ણાંકમાં દેખાય. ધારો કે જ્યારે 2350 પૈસા એવું લેવામાં આવે ત્યારે આ હકીકતમાં જ્યારે અપૂર્ણાંકનો બતાવો તો 23 રૂપિયા 50 પૈસા છે. જેને પછી અહીંયા રૂપિયામાં જ લખાય છે. જેમાં આપણે પોઈન્ટ પછીનો ભાગ છે એ પૈસા બતાવે છે અને આગળના ભાગે રૂપિયા છે. એ જ રીતે ધારો કે મીટર અને સેન્ટીમીટરમાં પણ એવી રીતે છે કે સેન્ટીમીટર એ નાનો એકમ છે તો એની સાથે આંકડો મોટો હોય. ધારો કે 280 સેમી છે કોઈ કપડું અથવા કોઈ લાકડીની લંબાઈ તો એનો અર્થ એવો થાય કે 2 મીટર અને 80 સેમી છે. કારણ કે 100 સેમી બરાબર 1 મીટર થાય છે એટલા માટે. તો અહીં આને પોઈન્ટમાં જો આમ બતાવેલું હોય ત્યારે એની સાથે એકમ મીટર જ લખાયેલો હોય. 2.80 મીટરનો અર્થ 2 મીટર અને 80 સેન્ટીમીટર. એ જ રીતે લીટર અને મિલીલીટરમાં આપણે જાણીએ છીએ કે 1000 મિલીલીટર હોય ત્યારે આપણે 1 લીટર કહીએ છીએ. તો જો કોઈ પ્રવાહી 3750 મિલીલીટર આપવામાં આવ્યું હોય એને એક જ એકમ મોટા એકમમાં આ નાના એકમમાં છે. જો આને મોટા એકમમાં ફેરવવામાં આવે તો 3 પછી આગળ અહીંયા પોઈન્ટ આવતા આ 3 લીટર અને 750 મિલીલીટર કહેવાય. જેને હજુ જો ફક્ત લીટરના એકમમાં બતાવવું હોય તો 3.750 લીટર કહેવામાં આવે છે. નાના અને મોટા અપૂર્ણાંક નાનો અને મોટો અપૂર્ણાંક નક્કી કરવો હોય તો કઈ રીતે નક્કી કરવામાં આવે. ફક્ત કોઈ પણ બે અપૂર્ણાંક વચ્ચે સરખામણી હોય ત્યારે ધારો કે 1/3 મોટા કે 1/7 મોટા તો અહીં તમે બંને જે છેદ છે એ અલગ અલગ છે એને એક સમાન સ્વરૂપમાં ફેરવો. 3 જે છે એમાં 7 વડે ગુણો તો નીચે 7 તેરી 21 થશે અને 7 વાળો જે અપૂર્ણાંક છે એમાં 3 વડે ગુણીએ તો 21 થાય. તો એમાં ઉપર 3 વડે ફરજિયાત ગુણવા પડે. હવે આ પહેલો અપૂર્ણાંક છે એની કિંમત 7/21 થઈ અને આમાં 3/21. તો અહીં હવે જ્યારે છેદ સમાન હોય ત્યારે જે ઉપર અંશ મોટો એ મોટો કહેવાય. એટલે અહીં આ મોટો અપૂર્ણાંક છે અને 3 ની નાની સંખ્યા હોવાથી આ નાનો અપૂર્ણાંક છે નક્કી થાય. આપણે ઉપર સમાન હોય એવું કીધું ત્યારે કદાચ સરળતાથી તમે એમ પણ જોઈ શકો કે કોઈ એક જ વસ્તુના 3 ભાગ કરીએ તો એમાંનો ત્રીજો ભાગ એ જ વસ્તુના 7 ભાગ કરવાથી એના મોટું જ આવે. પણ જો બંનેમાં અલગ હોય ધારો કે 3 પંચમાંશ છે અને 2 ચતુર્થાંશ છે ત્યારે પણ આ જ રીતે અપનાવી પડે કે 5 વડે અહીંયા ગુણાકાર કરો અને 4 વડે આમ. તો 3 ગુણ્યા 4 અને 5 ગુણ્યા 4 અને અહીં 2 ગુણ્યા 5 અને 4 ગુણ્યા 5. તો અહીં 4 તેરી 12 ના છેદમાં 20 થશે અને 5 નું 10 ના છેદમાં 20. અને અહીં પણ 12 મોટા હોવાથી પહેલો અપૂર્ણાંક મોટો છે અને બીજો અપૂર્ણાંક